આજે તો અમારી ગાડીમાં શું એવું તો શું થયું કે અમારે ગાડીનો ટાયર બદલાવું જ પડ્યું. તો ચાલો તમને પણ શરૂઆતથી જ બતાવી દેમ. તો ગાઈસ સ્વાગત છે તમારું મારા આજના બારડોલીવાળા મિની બ્લોગમાં. આજે તો અમે ભાઈ લોકો સાથે જવાના છે બારડોલી ફરવા માટે. ને આ ભાઈ લોકો તો અમારી સાથે રેસ જ લીયા કરે પણ એ લોકોથી જીતાય જ નહીં અમારી પાસે. ને આ રસ્તો તો તમે જોયો જ હશે કેટલો ખરાબ રસ્તો છે. ને તેની પાસે તો એક સરસ મજાની સ્કૂલ કન્યા વિદ્યાલય આવેલી છે. પણ એક પ્રોબ્લેમ છે તે માટે એકલી કન્યા જ જાય. પણ આ બ્રિજનું કામ તો ક્યારે પડશે તે તો ખબર જ નથી. ને આટલા ખરાબ રસ્તામાંથી જવાના કારણે અમારા ગાડીમાં તો પંચર પડી જ ગયું એટલે અમારે એને સંધાવા જવું જ પડ્યું. ને પછી આ ભાઈને કપડા લેવાના હતા એટલે દુકાનમાં આવી જ ગયા અમે. પછી આ ભાઈ લોકોને કેવી ભૂખ લાગે તે ખબર નહીં, એ લોકો તો ખાવા ગયા પણ મેં તો એવું ખામે જ નહીં. ને ત્યાંથી નીકળીને અમે તો બાબેન તળાવ પર જવા નીકળી ગયા. ને આટલી બધી બટાકને જોઈને આ ભાઈ તો કે ચાલ એ ખોલી જ નાખીએ આપણે પણ એમ કે. પછી થમ્સઅપ એવું લઈને અમે તો બીજી લોકેશન પર જવા નીકળી ગયા. ને આ ભાઈની બર્થડે હતી તો ચાલો તમને કેક પણ બતાવી જ દઈએ અમે. પણ ગાઈસ તમને કેમ તો સાચુંમાં જ આટલી લોકેશન એકદમ મસ્ત જ હતી. તો ચાલો ગાઈસ હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. અને આ ભાઈને કઈ કહેવાના હોય તો કહેજ દેજો કોમેન્ટમાં.